હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે બિલકુલ નવો જ નાસ્તો ઢોકળાના બર્ગર કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. હોટેલ, રેસ્ટોરન્ટ કે કેફેમાં મળતું ફાસ્ટ ફૂડ છોકરાઓને સૌથી વધારે પ્રિય, અને એમાં પણ આલુ ટિક્કી બર્ગર એ તો ઘરમાં નાના મોટા બધાને જ સૌથી વધારે પ્રિય. આ ફાસ્ટ ફૂડ હેલ્ધી રીતથી કોઈપણ જાતના લોટ વાપર્યા વગર ઢોકળાને લઈને બનાવશું. આ રેસીપીમાં ઇન્સ્ટન્ટ ખીરું તૈયાર કરીને ઢોકળા બનાવશું અને ઢોકળા બર્ગર માટે વેજ આલુ ટિક્કી પણ બનાવશું. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પહેલાં તૈયાર કરું છું ઢોકળા માટે ઇન્સ્ટન્ટ ખીરું. એના માટે એક વાસણમાં 1 કપ ભરીને વજનમાં 100 ગ્રામ કરકરું બેસન લઉં છું. આ બેસન ઘરે તૈયાર કર્યું હતું અને મારી પાસે પડ્યું હતું માટે હું લઉં છું. ન હોય તો એના બદલે ઝીણું બેસન લઈ શકાય. હવે 1 કપ હૂંફાળું પાણી લીધું, એમાંથી અડધા ભાગનું બેસનમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે બેસનમાં પાણી મિક્સ કરી લીધું. હવે બાકીનું અડધા ભાગનું પાણી પણ આમાં ઉમેરી દઉં છું. હવે અડધો કપ ફૂલ ઉપર સુધી ભરીને વજનમાં 100 ગ્રામ ઝીણો રવો લીધો, એ આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હમણાં આ ખીરું ઢીલું દેખાય છે, પણ જેમ જેમ આમાં રવો પલળશે તેમ તેમ એ ઘટ્ટ થઈ જશે. માટે થોડીવાર એને ઢાંકીને સાઈડમાં રાખું છું. આશરે 10 મિનિટ પછી આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને ખીરું ચેક કરીએ તો એમાં રવો સારી રીતે ફૂલી ગયો, એટલે પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયું. હવે એમાં 2 ટેબલસ્પૂન ભરીને સાધારણ ખાટું દહીં, 2 ટીસ્પૂન આદુ મરચાંવાળો લીલો મસાલો. ઢોકળાના બર્ગરમાં બર્ગર ફીકા ન લાગે એ માટે મસાલો ઉમેરું છું. તમારે મસાલા વગર આ બર્ગર બનાવવા હોય તો બનાવી શકાય. સાથે આમાં 5 ટીસ્પૂન હળદર, 5 ટીસ્પૂન હિંગ અને સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1.5 ટીસ્પૂન મીઠું ઉમેરીને ખીરું સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ખીરું વિસ્ક વડે થોડીવાર માટે ફેંટી લઉં છું, એટલે ઢોકળા સરસ ફૂલેલા અને રૂ જેવા પોચા બને. આ ખીરુંને લઈને ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા પણ બનાવી શકાય. 1 થી 2 મિનિટ માટે ખીરું ફેંટી લીધું. હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં મીઠું, મરચું બધું જ પ્રમાણ બરાબર છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. ટેસ્ટને બેલેન્સ કરવા ખીરુંમાં 1 ટીસ્પૂન ભરીને દળેલી ખાંડ અને એક રેગ્યુલર ઈનોનું પાઉચ લીધું, જેમાં 1 ટીસ્પૂન જેટલો ઈનો હોય છે એ બધો જ આમાં નાખી દઉં છું. ઈનોને એક્ટિવેટ કરવા એની ઉપર અડધા સ્પૂન જેટલું પાણી નાખીને ખીરુંમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરું છું. ત્યાર પછી ખીરું સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ઢોકળા બર્ગર જેવા જ શેપના બને એ માટે આવી વાડકીઓ લીધી. દરેક વાડકીમાં પહેલેથી જ તેલ લગાવી દીધું હતું. એમાં આ ખીરું કાઢી લઉં છું. વાડકીમાં અડધા ભાગથી થોડું નીચે ખીરું રાખ્યું અને આ 5 વાડકી થઈ. હવે આ ખીરુંવાળી વાડકી સ્ટીમ કરવા મૂકીએ. એના માટે બીજી તરફ ઢોકળિયામાં પાણી લઈને પહેલેથી જ સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એની ઉપરથી ઢાંકણ હટાવીને આ વાડકી એમાં મૂકું છું. ઢોકળિયાના તળિયામાં પાણી લઈને ઉપર આવું કાણાવાળું ઢાંકણ રાખ્યું છે. એની ઉપર આ દરેક વાડકીઓ સેટ કરીને મૂકી દઉં છું. હવે ઢોકળિયા ઉપર ઢાંકણ લગાવી દઉં છું. ત્યાર પછી મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ માટે ખીરું સ્ટીમ કરી લઈએ. આશરે 10 થી 12 મિનિટ થઈ ગઈ, માટે ઢોકળિયા ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. ઢોકળામાં ચપ્પુની અણી નાખીને ચેક કરી લઈએ. ચપ્પુની અણી ક્લીન દેખાય છે એટલે કે ઢોકળા તૈયાર થઈ ગયા, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ દરેક વાડકી એમાંથી બહાર કાઢીને હમણાં સાઈડમાં રાખું છું. બર્ગર માટે ઢોકળા તૈયાર છે, તો હવે બનાવીએ વેજ આલુ ટિક્કી. એના માટે મેં અહીં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા, 5 કપ ઝીણું કાપેલું લીલું કેપ્સિકમ, 5 કપ આવું નાની ટુકડીમાં કાપેલું ગાજર અને 5 કપ વટાણા લીધા. ગાજરને હેન્ડી ચોપરમાં લઈને ઝીણું ચોપ કરી લઈએ. સાથે એમાં વટાણા ઉમેરીને એને પણ અધકચરા ક્રશ કરી લઉં છું. આલુ ટિક્કીમાં આવા કલરફુલ શાક ઝીણા ક્રશ કરીને નાખીએ તો સારા દેખાય. હવે આ મિશ્રણ હેન્ડી ચોપરમાંથી ફરી એ જ થાળીમાં કાઢી લઉં છું અને બાફેલા બટાકાની છાલ ઉતારીને મેશ કરી લઈએ.
બંને બટાકાને મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ખમણી લીધા એટલે એમાં એક પણ લમ્સ ન રહે. હવે એમાં આ બાકીના શાક ઉમેરી દઉં છું. સાથે 3 ટેબલસ્પૂન જેટલા બાફિયા વગરના કાચા મકાઈના દાણા, 2 ટેબલસ્પૂન ઝીણી કાપેલી કોથમીર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું અને 5 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરું છું. આમાં 1 ટીસ્પૂન આદુ મરચાંવાળો લીલો મસાલો, અડધી ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને 1/2 કપ જેટલો ટોસ્ટનો ભૂક્કો લીધો એ ઉમેરું છું. તમારે આના બદલે બ્રેડ ક્રમ્સ લેવા હોય તો લઈ શકાય. છેલ્લે આમાં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીને હલકે હાથે બધું મિક્સ કરી લઈએ. હવે આ મિશ્રણ ઢીલું લાગે તો એમાં જરૂર પ્રમાણે કોર્નફ્લોર અથવા ટોસ્ટનો ભૂક્કો ઉમેરી શકાય. આમાં બાઇડિંગ આવી ગયું અને મિશ્રણ એકદમ પરફેક્ટ છે. એમાં ટોસ્ટનો ભૂક્કો કે કોર્નફ્લોર ઉમેરવાની જરૂર નથી. માટે આ ટાઈમ પર આ મિશ્રણ એકવાર ટેસ્ટ કરી લઉં છું. મિશ્રણ બહુ જ ટેસ્ટી ચટપટું છે. હવે એક સરખી ટિક્કી બનાવી શકાય એ માટે આ મિશ્રણને મેઝરમેન્ટ કપમાં ભરીને એના સરખા ભાગ કરી લઉં છું. મિશ્રણના એક સરખા 6 ભાગ થયા. એની ટિક્કી બનાવવા માટે હાથ ધોઈને તેલવાળા કરી લીધા. હવે એક એક ભાગ હાથમાં લઈને એમાંથી આવી મોટી સાઇઝની ટિક્કી બનાવી લઈએ. દરેક ટિક્કી આવી એક સરખી સાઇઝની બનાવી લીધી. હવે એની ઉપર કોર્નફ્લોર છાંટીને એના વડે કોટ કરું છું. ત્યાર પછી આ ટિક્કી શેકી લઈએ. એના માટે બીજી તરફ એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થઈ ગયું એને ફ્રાય પેનમાં સરખી રીતે ફેલાવી દઉં છું. ત્યાર પછી એમાં તૈયાર કરેલી ટિક્કી શેકવા મૂકું છું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને આ ટિક્કી શેકી લઈએ. આશરે 2 થી 3 મિનિટ પછી હવે આ ટિક્કી પલટાવી લઉં છું. તમે જોઈ શકો છો નીચેની સાઈડથી એ ગોલ્ડન કલરની શેકાઈ ગઈ. હવે એ જ પ્રમાણે બીજી સાઈડથી પણ શેકી લઈએ. બીજી સાઈડથી પણ આ ટિક્કી 2 થી 3 મિનિટ માટે શેકી લીધી એટલે એની ઉપર ગોલ્ડન કલર આવી ગયો. માટે એને ફ્રાય પેનમાંથી લઈને પેપર નેપકિન ઉપર રાખું છું. ત્યાર પછી આ જ પ્રમાણે બાકીની ટિક્કી શેકી લઈએ. ટિક્કી પેપર નેપકિન ઉપર રાખી એટલે એની ઉપર જે એક્સ્ટ્રા તેલ હોય એ હટી જાય. ટિક્કી બનાવી ત્યાં સુધીમાં ઢોકળા પણ ઠંડા થઈ ગયા માટે એને વાડકીમાંથી અલગ કરી લઉં છું. દરેક ઢોકળા બર્ગરના બન જેવા એક સરખા સુપર સોફ્ટ અને જાળીદાર છે. હવે આ ઢોકળાને વચ્ચેથી કાપીને એની એક સરખી 2 સ્લાઇસ કરી લઈએ. ત્યાર પછી આ ઢોકળાને વઘારીને શેકી લઈએ. એના માટે મેં અહીં 1 ટીસ્પૂન સફેદ તલ લીધા. ઢોકળા વઘારવા માટે ફરી આ જ ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવી ફ્રાય પેનમાં 1 ટીસ્પૂન જેટલું તેલ લઈને એમાં 2 ચપટી જેટલા સફેદ તલ ઉમેરું છું. એમાં એક ઢોકળાની 2 સ્લાઇસ મૂકીને બંને સાઈડેથી એને શેકી લઈએ. બંને સ્લાઇસને પલટાવીને શેકી લીધી. છેલ્લે એમાં ઉપરથી ઝીણી કાપેલી કોથમીર નાખું છું. ત્યાર પછી એને ફ્રાય પેનમાંથી લઈને હમણાં એક ડીશમાં રાખું છું અને આ જ પ્રમાણે બીજા એક ઢોકળાની 2 સ્લાઇસ શેકી લઈએ. હમણાં આ 3 ઢોકળા શેકી લીધા. બાકીના પછીથી શેકીને ગરમા ગરમ ઢોકળાના બર્ગર બનાવી શકાય. ઢોકળાના બર્ગર એસેમ્બલ કરવા માટે લાંબી પટ્ટીમાં કાપેલું કોબી, ગોળ સ્લાઇસમાં કાપેલું ટામેટું અને ગોળ સ્લાઇસમાં કાપેલા કાંદા લીધા અને બર્ગર માટે મિક્સ વેજ આલુ ટિક્કી પણ તૈયાર છે. તો હવે બર્ગર એસેમ્બલ કરીએ. ડીશમાં એક ઢોકળાની 2 સ્લાઇસ ગોઠવીને મૂકું છું. ઢોકળાની બંને સ્લાઇસમાં જે ભાગ અંદરની તરફ રહે ત્યાં ટોમેટો કેચઅપ અને ચીઝ સ્પ્રેડ લઉં છું. બંનેને મિક્સ કરીને સરખી રીતે ફેલાવી દઈએ. એ પ્રમાણે બંને સ્લાઇસ તૈયાર કરી એમાં જે નીચેનો ભાગ છે ત્યાં કાપેલું કોબી મૂકું છું. એની ઉપર આલુ ટિક્કી, ટામેટાની સ્લાઇસ અને કાંદાની સ્લાઇસ મૂકીને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરું છું. હવે એક ક્યુબ પ્રોસેસ ચીઝ લીધું એ આમાં ઉપરથી ખમણી લઉં છું. આ બિલકુલ ઓપ્શનલ છે. તમારે ચીઝ વગર આ ઢોકળાના બર્ગર બનાવવા હોય તો બનાવી શકાય. હવે છેલ્લે આ ઢોકળાની બીજી સ્લાઇસ એની ઉપર પલટાવીને મૂકું છું. ત્યાર પછી ઉપરથી હલકે હાથે પ્રેસ કરીએ.
ઢોકળાના બર્ગર તૈયાર છે. એને વચ્ચેથી 2 ભાગમાં કાપી લઉં છું. સુપર સોફ્ટ જાળીદાર ઢોકળાના બર્ગર બહુ જ ટેસ્ટી બન્યા. પાઉં વગર બનાવેલ એકદમ હેલ્ધી આ ઢોકળાના બર્ગર સવારના નાસ્તામાં ખાઈ શકાય, છોકરાઓને લંચ બોક્સમાં આપી શકાય અને જો સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવીએ તો બીજી કોઈ આઇટમની જરૂર ન પડે. આ રીતે તમે ઢોકળાના બર્ગર ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.